ભારત પાકિસ્તાન બોર્ડર પરથી 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાની હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ભારત પાકિસ્તાન બોર્ડર પરથી આ પ્રકારે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો બસોના લોકાર્પણથી મુસાફરોને હવે લાભ થશે. હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ સંકટ ચૌધરીની હાજરી જોવા મળી છે. નડાબેટ ખાતેથી નવી 100 બસોને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. તો 14 મહિનાના 14 લોકાર્પણમાં 1725 બસની સેવા આપવામાં આવે છે. ઇતિહાસમાં પ્રથમવાર નડાબેટ ખાતેથી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરથી 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત હતા અને અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત હતા. નડાબેટ ખાતેથી નવી 100 બસોને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 14 મહિનામાં 14 લોકાર્પણમાં 1725 બસને સેવા આપવામાં આવી. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત નડાબેટ ખાતેથી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.